આમંત્રિત મહેમાનશ્રીઓ તથા વાલીશ્રીઓ અને મારા વાલા વિદ્યાર્થીઓ, આપનો કિંમતી સમય ફાળવીને આ કલા દર્શન નિહાળવા અને અમારા બાળકોને પ્રોત્સાહિત કરવા અહીં પધારેલ છો એ બદલ સંસ્થા વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આટલી બહોળી સંખ્યામાં અમારી સામે તમે બિરાજમાન છો ત્યારે અમને પણ કંઈક નવું કરવાનો જોશ બમણો થઈ જાય છે. આ સંસ્થાની એક ખાસિયત રહી છે કે જેટલી આ સંસ્થા સાથે સંકળાયેલા જાગૃત વાલીઓની સંખ્યા વધારે એટલી જ આ સંસ્થા પૂરા જોશથી કામ કરવા માટે કટિબદ્ધ બને છે. આ સંસ્થાના આપની ઉપસ્થિતિ એ અમારા માટે એક પ્રોત્સાહન પૂરું પાડે છે. અને મેં કીધું કે જાગૃત વાલીઓ, તો ખરેખર આજે વાલીઓને જાગૃત બનવાની જરૂર છે, કારણ કે આ હરીફાઈના યુગમાં દરેક સંસ્થા વિવિધ સમાચાર માધ્યમો દ્વારા જેવા કે ટીવી, ફેસબુક, વોટ્સઅપ, બેનર્સ, ટેમ્પલેટ્સ દ્વારા સતત જાહેરાત કરીને ચર્ચામાં રહેવાનો પ્રયત્ન કરતા હોય છે. પણ વાલીઓને એ જોવાની જરૂર છે કે ખરેખર જે સંસ્થાઓ જે જાહેરાત કરે છે એ પ્રમાણે કામ કરે છે કે નહીં, એ ખરેખર વાલીઓને જોવાની જરૂર છે. આ સંસ્થાનો એક હંમેશને માટે ધ્યેય રહ્યો છે કે એવો જે આ સંસ્થા દ્વારા જે કહેવામાં આવે છે એ કરવામાં આવે છે, અને જે કરવામાં આવે છે ને એ કહેવામાં આવે છે. આ સંસ્થા હંમેશા પોતાની જાહેરાત માટે જે જાહેરાતો કરવામાં આવે છે એ હંમેશા એના ઉપર ખરી ઉતરે છે. માત્ર વાતો જ નહીં, સંસ્થા દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ, રમતગમત હોય, પ્રવૃત્તિઓ હોય કે પછી ઉજવણીઓ હોય, એ બાળકોના વિકાસને લક્ષી કરવામાં આવે છે. અને આ પ્રવૃત્તિઓથી અમારા તમામ બાળકો વાકેફ છે, અને અમે વાલીશ્રીઓને પણ આ પ્રવૃત્તિઓમાં જોડાવાની પહેલ કરીએ છીએ જેથી તેમને પણ ખ્યાલ આવી શકે. આ સંસ્થાની અંદર યોજાતી વાલી મિટિંગો કંઈક અલગ હોય છે. વાલી મિટિંગની અંદર જે વાલી પધારે છે એમને ખ્યાલ છે કે આ સંસ્થાની અંદર પધારતા વાલી મિટિંગની અંદર વાલીઓ બોલે છે અને સંસ્થા એ જે અભિપ્રાયો આપે છે એમનું ચુસ્તપણે પાલન કરવા માટે કટિબદ્ધ બને છે. અન્ય સંસ્થાઓની અંદર, ઘણી બધી સંસ્થાઓની અંદર વાલી મિટિંગો હોતી હોય છે, પણ માત્ર સંચાલકો બોલતા હોય છે અને વાલીઓ સાંભળતા હોય છે. જ્યારે આ સંસ્થાની અંદર વાલીઓ બોલે છે અને સંચાલકો સાંભળે છે. આ પ્રમાણેની વાલી મિટિંગ ઉપરાંત અહીંયા અમે જે વિદ્યાર્થીઓને સુવિધાઓ આપીએ છીએ, ભોજન, પીવા માટે આરો પાણી, આ ઉપરાંત અદ્યતન સેનિટેશન, ગરમ પાણી, આ માત્ર બતાવવા માટે જ નહીં પણ વિદ્યાર્થીઓને પૂરતા પ્રમાણમાં અને એમની તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. અહીંયા મુખ્ય ટ્રસ્ટીઓ, શાળાનો મોટાભાગનો સ્ટાફ એ બાળકો સાથે જ ભોજન લે છે, અને ઓચિંતી મુલાકાત કરતા વાલીઓને પણ અમે આગ્રહ રાખીએ છીએ કે એવો અહીંયા ભોજન કરીને જાય, જેથી એમને ખ્યાલ આવે કે બાળકો શું જમે છે, કેવું જમે છે. બાળકો માટે આ સંસ્થા દ્વારા ઊભું કરવામાં આવેલું ફાર્મ હાઉસ એ માત્ર ફોટાઓમાં બતાવવા માટે નહીં, પરંતુ અમારા બાળકો આ ગયા વર્ષે લગભગ દર અઠવાડિયે એક વખત આ ફાર્મ હાઉસની મુલાકાત લઈ લીધી છે. ત્યાં સ્વિમિંગની, હળવી રમતોની અને વનભોજનની આ બધી જ મજા માણી લીધી છે. ત્યારબાદ અમે આ ફાર્મ હાઉસ વિશે વાત કરી શકીએ છીએ. સંસ્થા દ્વારા તાજેતરમાં જ બાળકોના વિકાસ માટે, બાળકો પહેલેથી જ ઉચ્ચ સપનાઓ જોતા શીખે એ માટે સંસ્થા દ્વારા જીપીએસસી, યુપીએસસી ટ્રેનિંગ એક્ઝામનું આયોજન થાય છે. અને માત્ર આયોજન જ નહીં, એમાં નક્કર કાર્યના ભાગરૂપે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આ 2 વખત આ સંસ્થા દ્વારા એમની પરીક્ષાઓ લેવામાં આવી છે,
જેમના પેપર તમને સંસ્થામાંથી મળશે. અમે ગામમાંથી પણ ઘણા વિદ્યાર્થીઓને કહીએ છીએ કે તમારે આ પરીક્ષાનો લાભ લેવો હોય તો તમે લઈ શકો છો. 700 જેટલા અમારા સ્કૂલના બાળકો ધોરણ 5 થી ધોરણ 12 સુધીના, અમે 5મા ધોરણથી જ આ જીપીએસસી યુપીએસસી ટ્રેનિંગ એક્ઝામની બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે તે માટે ટ્રેનિંગ આપીએ છીએ. અને હમણાં જ થોડા સમયમાં જ એમના પેપર્સ રિઝલ્ટ્સ એ તમને સ્કૂલના ફેસબુક પેજ ઉપર અપલોડ થયેલા જોવા મળશે. આ ઉપરાંત અભ્યાસની અંદર પણ અમારા બાળકો પાછળ ન રહી જાય એનો અમે ખાસ ખ્યાલ રાખીએ છીએ. એટલે જ અમે અમારા ટેમ્પલેટ બેનર્સની અંદર છેલ્લા દર વર્ષના રિઝલ્ટ છાપીએ છીએ કે જે અમારી સંસ્થાની દર વર્ષની પ્રગતિ બતાવે છે. તાજેતરમાં જ હમણાં મંચ પર 99.93 PR લઈ આવેલ કાવઠિયા સાગરભાઈનું સન્માન તમે જોયું. એમણે જે શબ્દો કીધા એ તમે સાંભળ્યા. એ કોઈ ચોરીથી આવે એવી વસ્તુ નથી. ચોરીથી તમે 70% લઈ આવી શકો, પણ એક ગ્રામ્ય લેવલના સ્ટુડન્ટમાં આટલું ઇમ્પ્રુવમેન્ટ અને આ સ્ટેજ સુધી પહોંચવું એ એમનેમ ન શક્ય બને. અને એનાથી પણ પૂરું નથી થઈ જતું. એ સાગરભાઈ હાલમાં જ્યાં સીએનો અભ્યાસ કરે છે એ અને ભાગ્યશ્રીબેન જેમનો બીજો નંબર આવ્યો હતો એ બંનેએ સીએની પ્રથમ કક્ષાની પરીક્ષા સીપીટી જેને કહેવાય એમાં પહેલી જ ટ્રાયે 158 અને 150 ગુણ મેળવીને એ પરીક્ષા ક્રેક કરી. એટલે માત્ર વાતો જ નહીં પણ નક્કર કામ કરવામાં અમે માનીએ છીએ. સાથોસાથ આ સંસ્થાના બાળકોને અમારી સંસ્થામાં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ બાળકો આવીને સતત પ્રોત્સાહન પૂરું પાડે છે અને એમને કેરિયરલક્ષી માર્ગદર્શન આપતા રહીએ છે. વારંવાર બોલાવ્યા છતાં એ હસતા મોઢે એમનો સમય બગાડીને આવે છે, કારણ કે એ શાળા સાથે આત્મીય છે. અને હમણાં જ આ વર્ષથી જ અમે એક અભિયાન ચલાવ્યું છે જે ખરેખર જાણવા જેવું અભિયાન છે વાલીઓ માટે. ચોરી મુક્ત શિક્ષણનું અભિયાન. ખરેખર બાળકોમાં નાનપણથી જ જે આપણને ખબર છે કે ચોરીનું જે દૂષણ ગરી ગયું છે એને કારણે જે માત્ર પાયાનું શિક્ષણ મેળવવાનું છે ને એ બાળકો નથી મેળવતા. આપણે જેને કહીએ છીએ કે વાંધો નહીં અમે આવીશું ત્યાં, હું ગોઠવી દઈશ કાંઈક, એ વિચારસરણી હવે બદલવાની ખરેખર જરૂર છે. હું સંસ્થાને બીજી સંસ્થાઓને પણ અપીલ કરું છું કે આ પ્રમાણેનું વાતાવરણ ઊભું કરવામાં સહાયરૂપ બને. આ સંસ્થા આવા સિદ્ધાંતો પર કાર્ય કરતા કરતા સાહેબે કીધું એ પ્રમાણે 21 વર્ષ પહેલાં એમનો પાયો નખાણો હતો ત્યારે માત્ર 36 વિદ્યાર્થીઓથી શરૂ થઈ હતી અને જે અત્યારે એ 1197 વિદ્યાર્થીઓના ફળરૂપી મોટું વટવૃક્ષ બની ગયેલ છે. તો એની એક નાની એવી વિડીયો ક્લિપિંગ આપણે શાંતિથી નિહાળશું. બસ એ જ. થેન્ક યુ વન્સ અગેન.